હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી હેલો, કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં, તમે કેમ છો? મજામાં. Finally, we are back on Monday. Yeah. Yes, This back one. to Oh, routine. episode 79 કે નો Yes. Oh, Yeah. wow. We are going. આપણે like 100 towards જઈ રહ્યા છે. Yeah. Yeah, Exactly. exactly. Sooner. Yes, soon. So hello everyone. તમે અમને ક્યાંથી બી જોઈ રહ્યા હોય કે રિપ્લે બી જોવાના હોય. આજે અમે અમારા ટાઈમથી થોડા લેટ છે, પણ ઇન્ફોર્મેશન અમે શેર કરવા આવ્યા છે. આજે અફિલિયેટ માર્કેટિંગ અને અટ્રેક્શન માર્કેટિંગ વચ્ચે શું ડિફરન્સ છે. ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અફિલિયેટ માર્કેટિંગ અને અટ્રેક્શન માર્કેટિંગ બંને એક જેવું જ કામ કરતું હોય છે, કે એ બંનેને સેમ રીતે જ જોતા હોય છે. સો આજે અમને થયું કે થોડુંક એના વિશે વાત કરીએ, અને જે અમારું પોઈન્ટ ઓફ વ્યૂ છે, કે જે અમને ઇન્ફોર્મેશન ખબર છે તમારા સુધી ડિલિવર કરીએ, કે જેથી તમને થોડુંક હેલ્પ થાય બંનેનો તફાવત શું છે એ Mhm. જાણવામાં. સો અફિલિયેટ માર્કેટિંગની વાત કરીએ તો અફિલિયેટ માર્કેટિંગમાં તમને કોઈ ડેઝિગ્નેટિંગ લાઈક એક પ્રોડક્ટ કે કોઈ બી વસ્તુની લિંક પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, રાઈટ? અને એના થ્રુ તમે જે બી તમારો સેલ્સ છે, કે તમે રિક્રુટિંગ કરી રહ્યા છો, કે જે બી તમે કરી રહ્યા છો એના થ્રુ તમે અર્નિંગ કરો છો. સો અફિલિયેટ માર્કેટિંગમાં બી ઘણું બધું ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અફિલિયેટ માર્કેટિંગના બી ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે, અને તમે એના થ્રુ બી જઈ શકો છો. અને જે અટ્રેક્શન માર્કેટિંગ છે એ બી નામથી જ ખબર પડી જાય કે ઇટ્સ અટ્રેક્શન માર્કેટિંગ, એટલે Mhm. તમને જોઈને જ અટ્રેક્ટ કરતું હોય વસ્તુ, રાઈટ? સો એને તમે અટ્રેક્શન માર્કેટિંગ માં કહી શકો છો. પણ એમાં તમને લાઈક કોઈ લિંક કે કોઈ પ્રોડક્ટ કે એની જરૂર નથી પડતી હોતી. બેઝિકલી યુ કેન ગો વિથ યોર લાઈફસ્ટાઈલ, ઓર જે બેનિફિટ્સ તમને મળી રહ્યા હોય તમારા બિઝનેસ થ્રુ કે તમારા ડિજિટલ પ્લેટફોર્મ્સ થ્રુ. તમે જોતા હશો કે ઘણા લોકો ડેલી બ્લોગ કરતા હોય છે, જે ઇન્ફ્લુઅન્સર્સ હોય છે એ લોકો બ્યુટી પ્રોડક્ટ્સ છે, ક્લોથિંગ બ્રાન્ડ્સ છે, એ બધું બી કરતા હોય છે, કે જે આપણને અટ્રેક્ટ થતું હોય છે, અને આપણને લાગે કે ઓકે લેટ્સ ટ્રાય ઇટ એન્ડ ધેન હાઉ વી લાઈક બાય ઇટ, રાઈટ? સો એને બી તમે એક ટાઈપ ઓફ અટ્રેક્શન માર્કેટિંગનો પાર્ટ કહી શકો. So let's hear from everybody. That's true. અને સ્પેસિફિકલી અત્યારે જે ઓનલાઈન માર્કેટિંગ થઈ રહ્યું છે, રાઈટ? બધી વસ્તુઓનું તો ઘણા બધા ડિફરન્ટ ટાઈપ હોય છે. દેર આર પીપલ કે જે લોકો ડાયરેક્ટ પ્રોડક્ટ સેલ કરે, રાઈટ? જેમ કે આપણને એમેઝોનની એડવર્ટાઇઝમેન્ટ દેખાતી હોય છે ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર, અને કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની હોય છે. સો દેટ્સ ડાયરેક્ટલી અ પ્રોડક્ટ માર્કેટિંગ, કે જેને પ્રોડક્ટના તમે બેનિફિટ્સ શેર કરો અને યુ ક્લિક ઓન ધ લિંક અને ડાયરેક્ટલી તમે એના પછી પ્રોડક્ટ બાય કરવાનું ઓપ્શન હોય છે. બટ યુ શો ધ કરેક્ટ ફોટો થ્રુ ધ કરેક્ટ પ્લેટફોર્મ, રાઈટ? જે લોકો અફિલિયેટ માર્કેટિંગ કરતા હોય છે એ લોકો સો મેની પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્સન કોઈ એક લેટ્સ સે મોબાઈલ ફોનનું કવર સેલ કરી રહ્યું છે, રાઈટ? ઓર બીજું કોઈ લાઇટ સેલ કરી રહ્યું છે. સો દે વિલ ક્રિએટ સમ ઇન્ટરેસ્ટિંગ રીલ કે એ લાઇટ પાસે હોય ને એવું, અને દેન દે ડોન્ટ સે ટુ પીપલ કે ભાઈ તમે આ લિંક પરથી જઈને ક્લિક કરો અને તમે બાય કરો. પીપલ કીપ આસ્કિંગ અબાઉટ કે ભાઈ તમારી આ લાઇટ સારી છે અને તમે ક્યાંથી બાય કરી, અને દે શેર ધેર એફિલિયેટ લિંક, અને એના પછી જઈને એ લોકો બાય કરે અને એ લોકોને મળતું હોય છે. આઈ હેવ સીન સો મેની પીપલ ડુઈંગ ઇટ. અને એ લોકો એવી રીતે પોતાનું માર્કેટ બનાવતા હોય છે, અને એ લોકો એમેઝોન, ઈબે, સો મેની સેલર જોડે કનેક્ટેડ હોય છે. સો એ ટોટલી ડિફરન્ટ છે અટ્રેક્શન માર્કેટિંગમાં, કેમ કે એમાં એ લોકો એમની લાઇફસ્ટાઇલ નથી દેખાડતા. દે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ફોકસીસ ઓન ધ પ્રોડક્ટ અને એના બેનિફિટ્સ, કે એનું એમની લાઈફનું જે રૂટીન છે પ્રોડક્ટ સાથેનું, એના પર કન્ટેન્ટ બનાવીને શેર કરતા હોય છે. Yeah. અને જ્યારે અટ્રેક્શન માર્કેટિંગ છે, જેમ અમારા લોકોનું અટ્રેક્શન માર્કેટિંગ છે, રાઈટ? સો અમે અમારી ડે ટુ ડે લાઈફમાં અમે લોકો શું કરીએ છીએ, ક્યારે મિટિંગ્સ અટેન્ડ કરતા હોઈએ છીએ, ક્યારે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ, કે ક્યારેક અત્યારે આપણે લોકો કન્વેન્શનની વાત કરી રહ્યા હતા, રાઈટ? સો વેન વી હેવ અ બિઝનેસ કન્વેન્શન, તો અમે એના વિશેની ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. સો વી શેર અવર લાઈફસ્ટાઈલ, અવર રૂટીન વિથ યુ, જે વન ઓફ ધ પાર્ટ ઓફ ધ અટ્રેક્શન માર્કેટિંગમાં આવે છે. Yeah, I mean, the main advantage attraction માર્કેટિંગમાં એ છે કે આપણે કોઈની પાસે ચેસ નથી કરવાનું, એ લોકો Yep. આપણી પાસે આવે છે. Mhm. That's that એ that's the best part I like, કે આપણે કોઈને લાઈક એમ નહીં કહેવાનું કે ઓ આ મારું પ્રોડક્ટ જોવો, and come to a party or whatever, like, or even share the product. You just
share your lifestyle, the benefit of it, and everything, and they come to us. So that's the beauty about attraction marketing. So અમે બધા ચારે ચાર જણા સેમ બિઝનેસ કરીએ છીએ, પણ અમે ડિફરન્ટ પીપલને એટ્રેક્ટ કરીએ, because we all are from different background, different age group, everything. એટલે આપણી લાઈફસ્ટાઈલ જોઈને બીજા કોઈ સેમ સિમિલર પીપલ get attracted and say, oh, રેખાબેન કરે છે તો why can't I do it, like. એટલે like they'll come. મારે તો જાણીતા પણ હવે હું કોઈને વાત નથી કરતી આ બિઝનેસની, તો પણ ઘણા બધા પૂછે છે કે like what are you doing, because એ લોકો મારી પોસ્ટ જોઈ, મારું આપણું લાઈવ જોઈ. So that's how you do attraction marketing. It's not by like each product કે તમે પ્રોડક્ટ વિશે જ વાત કરવાની હોય. આ just lifestyle, like I do a lot of traveling, એટલે મારા પેજ પર lot of travel posts, right? એટલે જેને ટ્રાવેલિંગનો ઇન્ટરેસ્ટ હોય તો જોઈને કે oh, I wish she able to get that many days off. So when they reach out to me and say, what are you doing? એટલે that's called attraction marketing. Yeah, right. એન્ડ યુઝ્યુઅલી જ્યારે પણ પર્સન જોઈન થતું હોય છે બિઝનેસ, એ લોકો ફર્સ્ટ ક્વેશ્ચન એ જ પૂછતા હોય છે કે મારે કોઈ પ્રોડક્ટ સેલ કરવાની હશે, મારે કઈ પર્સનને કન્વિન્સ કરવાના હશે, વાત કરવાની હશે. તો લાઈક અફિલિએટ માર્કેટિંગ એ કાઇન્ડ ઓફ માર્કેટિંગ, એ બધી વસ્તુ એ અફિલિએટમાં આવે છે કે જેમાં તમે પર્સનલ કોઈ તમને, જેમ ધરતીબેને કીધું, તમને કોઈ પ્રોડક્ટ કાં તો લિંક આપી દેવામાં આવે અને દેન યુ સ્ટાર્ટ કન્વિન્સિંગ પીપલ, તમે એમની જોડે વાત કરો. ને જ્યારે અમારા ઓનલાઈન માર્કેટિંગમાં, એટ્રેક્શન માર્કેટિંગમાં અમે એવું કંઈ કરતા જ નથી. અમે અમારું ખુદની પોતાની એક બ્રાન્ડ બનાવીએ છીએ કે લાઈક મારું સેલ્ફ વર્ક એ એક બ્રાન્ડનું નામ છે કે પોતાના માટે કામ કરો. બિકોઝ હું કોર્પોરેટ વર્લ્ડથી આવ્યો છું, તો રાઈટ. બટ જેમ અમને જેમ રેખાબેને કીધું, બધાના અલગ અલગ રીઝન હોય છે, રાઈટ. તો એ રીતે અમે બધાનું અલગ અલગ બ્રાન્ડ અને કન્ટેન્ટ બનાવીને અમે એટ્રેક્ટ કરીએ છીએ, જેથી લોકોના જે પર્સનલ કનેક્ટ થાય ને એ લોકો આપણને આવે ને એ લોકો પછી સ્ટાર્ટ કરે બિઝનેસ. એ લોકો પૂછે કે લાઈક ઓકે તમે કરો છો તો તમે કેવી રીતે કરો છો, તમારે પ્રોડક્ટ્સ એવું કંઈ હોતું જ નથી, પણ અમે એટ્રેક્શન કરીને અમે યુઝિંગ ધીસ ડિજિટલ બિઝનેસ, અમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે અમે મેન્ટેન કરીએ છીએ, કેવી રીતે હેલ્ધી હોય છે, રાઈટ. તો એ રીતે અફિલિએટ માર્કેટિંગ અને એટ્રેક્શન માર્કેટિંગ કેવી રીતે અપાર્ટ થાય છે એકબીજાથી. અને સાથે સાથે અફિલિએટ માર્કેટિંગમાં જો તમે સેલ કરો તો જ તમે કમિશન અર્ન કરો છો, તો તમે મની બનાવો છો, રાઈટ. જ્યારે આમાં તમારી સાથે તમારી ટીમ પણ ગ્રો થાય છે અને ટીમ મની અર્ન કરે છે તો તમે બી અર્ન કરો છો. તો લાઈક ઇટ્સ ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ મેકિંગ સેલ્સ એઝ વેલ. તો એ રીતે બી તમારો બિઝનેસ ગ્રો થાય છે. એન્ડ લાઈક ઇન ટર્મ્સ ઓફ ધ હ્યુજ પોટેન્શિયલ, કાં તો લોંગ ટર્મ સક્સેસ, લોંગ ટર્મ બિઝનેસ સક્સેસફુલમાં જોઈએ તો એટ્રેક્શન માર્કેટિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓનલાઈન બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કે જેમાં તમે ટ્રસ્ટવર્ધી કસ્ટમર રિલેશન બી બનાવી શકો છો. સાથે સાથે તમારું કન્ટેન્ટ એવરી ડે, જેમ અમે અમારું કન્ટેન્ટ અપલોડ કરીએ છીએ એ રીતે અપલોડ કરીને એ લોકોને એક્સાઇટ બી રાખી શકો છો કે ઓકે they are doing these now, they have a these event, they have a weekly episode, or whatever you are doing in daily life, right. અને સાથે સાથે તમારી ટીમ બી ઓન મોર સક્સેસ થાય છે જેમ તમે પણ સેલ બનાવો. તો એ જ ડિપેન્ડ કે તમારે કયું ટાઈપનું માર્કેટિંગમાં તમે ઇન્ટરેસ્ટ છો. ઘણા લોકોને ડિરેક્ટ સેલ માર્કેટિંગ ગમતું હોય છે, તો દે આર ગુડ વિથ અફિલિએટ. એમાં એવું નથી કે માર્કેટિંગ ખરાબ છે. ઇટ જસ્ટ ડિપેન્ડ કે તમને કયું ટાઈપનું ફ્લેક્સિબલ. બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ યુઝ્યુઅલી પીપલને એવું જ હોય છે કે દે ડોન્ટ વોન્ટ ટુ ડુ ડિરેક્ટ સેલિંગ ઓર એનીથિંગ. So that's why we are promoting attraction marketing is a very good opportunity in right now in online world. Yeah, I think affiliate marketing it's more salesy, and attraction marketing is about relation building and building trust with your audience, right? Yeah, so that's the main thing. So that's true. Yeah. So
જેવું રાજે કહ્યું એવી રીતના બંને લાઈક જે બી માર્કેટિંગ પ્લેટફોર્મ્સ છે અત્યારે રાઈટ જે ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર બધા સારા છે, બધાના કંઈ ના કંઈ પ્લસ પોઈન્ટ્સ છે. સો જ્યારે બી તમે જે બી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જઈને તમારું ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરી રહ્યા હોય તો તમારે ખાલી થોડાક એના લાઈક પ્લસ પોઈન્ટ શું છે કે એના શું રિઝલ્ટ છે એ બી ચેક કરવું જરૂરી છે. અને હોપ તમને લોકોને ડિફરન્સ સમજ આવી ગયો હશે કે અફિલિએટ અને અટ્રેક્શનમાં શું ડિફરન્સ છે અને અમારો બિઝનેસ અટ્રેક્શન માર્કેટિંગમાં કેવી રીતના કામ કરે છે. અને તમને આગળ બી કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં તમારો ક્વેશ્ચન મૂકી શકો છો, કાં તો ઇન્ડિવિજ્યુઅલ અમને બી રીચ આઉટ કરી શકો છો અને અમે તમને હેલ્પ કરીશું તમારા ક્વેશ્ચનનો આન્સર આપવામાં. અને ઓલ્સો નેક્સ્ટ એપિસોડમાં બી અમે ટ્રાય કરીશું કે એ તમારા ક્વેશ્ચનને અમે કવર કરી શકીએ. So thank you for watching. Jai Shri Krishna. Bye everyone. Krishna. Thank Bye. you. Jai Shri Krishna. Bye everyone. Bye. Bye.